કસ્બામાં રમઝાન દરમિયાન કોમી એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। મહેસાણા જિલ્લાના કડી કસ્બાના રમઝાન માસ દરમિયાન કોમી એકતાનું અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળી રહ્યું છે। અહીં ઇફતારીના સમયે હિન્દુ દુકાનદારોનો ધમધમતો ધંધો જોવા મળે છે, જ્યારે મુસ્લિમ ભાઈઓ પૂરતો સહયોગ આપી ભાઈચારો વધુ મજબૂત બનાવી રહ્યા છે। વર્ષોથી ચાલતી આ પરંપરાએ કડી કસ્બાને એકતા અને મિત્રતાની જમીન પર મજબૂત રીતે ઊભું રાખ્યું છે। ઇફતારી માટે ખજૂર, ફળ, ફ્રૂટ અને નાસ્તાની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, જ્યાં ધર્મની દિવાલો નહીં પરંતુ વિશ્વાસ અને સ્નેહનો પુલ જોવા મળે છે। આ પ્રસંગે સિપાઈ જમાતના પ્રમુખ મોહમ્મદ ખાન ગોરીએ સંદેશ આપતા જણાવ્યું કે અમે નાત જાત વગર સૌ એક છીએ। આપણો સંબંધ માનવતા અને ભાઈચારાથી જોડાયેલો છે। સ્થાનિક વેપારીઓ અને સમાજ આગેવાનો દ્વારા પણ રાજકારણથી દૂર રહી પરસ્પર પ્રેમ અને સદભાવ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। મારું નામ મનીષભાઈ જસવંતભાઈ કંદોઈ। મનીષભાઈ, શું કહેશો, આ રમઝાન મહિનામાં ઇફતારીના ટાઈમે એટલે રોજુ ખોલવા ટાઈમે તમે ધંધો કરવાનો વિચાર? આમ તો અમારો દુકાન 1940માંથી ઘાંચીવાડમાં જ હતી, હિરજી કંદોઈના નામથી, અને આજે કસ્બામાં છે, ઘાંચીવાડમાં છે, પછી વરવાડમાં છે, બધા જમાં મારા દાદાનું નામ હતું કે હિરજી કંદોઈ એટલે નંબર 1। પણ પછી હું એકલો થઈ ગયો એટલે લગભગ 2018 સુધી હું અહીં નહોતો આવતો। અમે દુકાન બસ સ્ટેન્ડે બનાવી હતી, પણ પછી મારો ભત્રીજો તૈયાર થયો એટલે મેં વિચાર કર્યો કે આપણી જે જૂની દુકાન હતી ત્યાંના ગ્રાહકોને આટલે સુધી દૂર થવું પડે છે, તો આપણે અહીંયા એક સ્ટોલ ખોલીએ તો આપણા ગ્રાહકને સગવડ મળી રહે, ત્યાં આવવું ના પડે। એટલે પછી મેં વિચાર કર્યો કે ભાઈ આપણે અહીંયા એક સ્ટોલ ખોલ્યો। તો મારો મિત્ર છે યાસીન, મારો ખાસ ફ્રેન્ડ છે, એને મને ખૂબ સપોર્ટ કર્યો કે મનીષ તું અહીં ઊભો રહે, તારે જગ્યાનું ભાડું નહીં લેવું, કશું નહીં લેવું, પણ તું ઊભો રહે। એટલે મુસ્લિમ ગ્રાહકો તરફથી કેવો તમને સહકાર કેવો મળે? જબરજસ્ત સહકાર। મુસ્લિમ ગ્રાહકથી તમે આગળ આવ્યા છીએ। મારી દુકાન ઘાંચીવાડી મસ્જિદની ટ્રસ્ટની હતી અને એ ટ્રસ્ટની દુકાન મારા દાદાને આપી હતી, અને વર્ષે 5 કિલો બુંદીના નિયાજમાં જ એ દુકાન અમે ભાડે દીધી, અને આજે એનાથી અમે આટલા આગળ આવ્યા છીએ। સમાજને શું સંદેશો આપવાના? સમાજને સંદેશો છે કે સમાજમાં એકતા જાળવો, કોઈની પાસે રાગદ્વેષ રાખશો નહીં। હું મહેબૂબ ખાન રસોલાન ગોરી, કડી કસ્બા સિપાઈ જમાત પ્રેસિડેન્ટ અને પૂર્વ ચેરમેન, માઇનોરિટી ડિપાર્ટમેન્ટ તાલુકા ચેરમેન। મહેબૂબભાઈ, કડી કસ્બામાં રમઝાન મહિનામાં અત્યારે હિન્દુ ભાઈઓ અહીંયા ધંધો કરે છે, શું કહેશો બાબતે? ધંધામાં તો ઘણા વર્ષોથી અહીંયા હિન્દુ લોકો અહીંયા ધંધા કરવા આવે છે, જેવા કે પ્રજાપતિ છે, કંદોઈ છે, બીજા અન્ય ફ્રૂટવાળા છે। હરેક જે રીતના રમઝાન માસ નિમિત્તે જે લોકો જે ફ્રૂટ ખરીદી આ છે બધી રીતે વેચવા આવે છે, તે બદલ અમે એમને પૂરો સાથ સહકાર આપીએ છીએ। અમારે અંદર ના જાત ના ભેદ ના કોઈ નહીં, બધા સૌ સાથે મળીને સૌ ધંધો કરે છે। અને અમે એવું નહીં કે રમઝાન માસના નિમિત્તે આડા દિવસે બી મહોલ્લામાં હરેક મહોલ્લામાં લોકો ફરતા હોય છે, એમના જોડેથી ખરીદી કરતા હોઈએ છીએ। અમે કોઈ મતભેદ રાખતા નથી અને ભાઈચારાથી અમે રહીએ છીએ એક સાથે મળીને। અને હું હરેકને સંદેશો આપું છું કે કોઈ બી જાત ભેદ ના રાખો, હરેક સાથે મળીને રહો અને એકબીજા સાથે ના જાત ભેદ ના રાખો અને બધા બહુ સાથે મળીને સૌ રહીએ, બસ। તાજેતરના અત્યારના સમયમાં જ્યારે સામાજિક તણાવ વધી રહ્યો છે, હિન્દુ મુસ્લિમનું જે વધી રહ્યું છે, ત્યારે તમે લોકોને અને બીજા શહેરોમાં શું સંદેશો આપો? હવે જે અત્યારે જે આ લોકો જે તમે બોલ્યા કે આ રીતનું થઈ રહ્યું છે, તો આમાં એક જ છે કે આના પાછળ રાજકારણ છે કે એના પર સમાજમાં રાજકારણ લાવશો નહીં। હરેક સમાજમાં હું તો એ જ કહું છું કે બધા ભાઈચારા રીતે રહો, હિન્દુ મુસ્લિમ કોઈ નહીં, બધા એક છીએ અને બહુ સાથે મળીને સૌને રહેવાનું છે। અને એટલા માટે હું એ બધાને નિવેદન આપું છું કે બધા સાથે મળીને રહો અને સાથે મળી સૌ સાથ સહકાર આપો, એકબીજાથી રહો અને મહેરબાની કરીને સમાજમાં રાજકારણ ના લાવશો, એકતાથી રહો બધા, બસ મારો સંદેશ એ જ છે। મારું નામ માજીદ શેખ છે। અજીતભાઈ, અહીંયા રમઝાન મહિનામાં ઇફતારીના ટાઈમે હિન્દુ ભાઈઓ ધંધો કરે છે, તમે ત્યાંથી ખરીદી કરો છો? અમે તો લઈને એમના ઘર જોડે બી લઈએ છીએ, અમને કોઈ તકલીફ નહીં। હિન્દુ મુસ્લિમ બધા અમારી જોડે સાથ લઈને ચાલીએ છીએ, અમને કોઈ ભેદભાવ નથી અમારી જોડે, ઇન્શાલ્લાહ। કેટલા વર્ષથી આ રીતે રમઝાન માસમાં હિન્દુ એક વર્ષો? હું વર્ષોથી જોઉં છું, મારી ઉંમર 40-42 વર્ષ થઈ, ત્યાં સુધી જોઉં છું। પાપડીવાળા આવે, ખમણવાળા, મનીષભાઈ આવે છે, બધા લોકો જ આવે છે, એમની પેઢી ચાલે છે, એમના બચ્ચાઓની। તમે યુવા પેઢીમાં અત્યારે હાલ જે હિન્દુ મુસ્લિમ એકતામાં શું સંદેશો આપશો? હું અમારી છોકરાઓને ભાઈચારા અંગાત રહીને રહેવાનું અમે સારું લાગે છે અમને। મારું નામ પરમાર આસિફ છે। આસિફભાઈ, અહીંયા વર્ષોથી હિન્દુ ભાઈઓ ધંધો કરે છે રમઝાન મહિનામાં ઇફતારીના ટાઈમે, શું કહેશો? આમાં હિન્દુ ભાઈઓ માટે અમને કોઈ તકલીફ નથી, એ લોકો વર્ષોથી ધંધો કરે છે, એમને ચોળાફળી બેસ્ટ આવે છે, અમને બધા મુસ્લિમ ભાઈઓને પસંદ આવે છે અને શાંતિથી
અમે એ લોકો ધંધો કરે છે, અમને કશું કોઈની તકલીફ નથી અને ભાઈચારાથી અમે રહીએ છીએ. હિન્દુ ભાઈઓ ધંધો કરે છે, મુસ્લિમ જે લોકો છે તેઓ સહકાર આપે છે. સાથ સહકાર ફૂલ મળે છે. એમને પૂછી લો, તમે પૂછી જશે. એમનો ધંધો થાય છે, અમને સારું જમવાનું મળે છે, બેસ્ટ ક્વોલિટીની ચોળાફળી મળે છે, સારું મળે છે. અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવામાં આવે છે. બીજા શહેરોને બીજા લોકોએ શું સંદેશો આપ્યો? બીજા શહેરોમાં એક સંદેશો આપ્યો છે કે એકતા જાળવવા, આવી રીતના ભાઈચારાઓ જાળવવા, બસ બીજું તો કશું નથી. ભાઈચારાથી બધું છે. હિન્દુ મુસ્લિમ ભાઈ છે આપણા, બસ ધંધો કરે, ધંધો બસ.